મિત્રો, 18 વર્ષની છોકરી નાદાનીમાં કરેલી ભૂલ છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત. જાણો સત્ય ઘટના અને કડવું સત્ય. મિત્રો, આજકાલ છોકરા અને છોકરીઓ ખૂબ જ એકબીજાને પ્રેમ કરવા લાગતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી ચોંકાવનારી ઘટના વિશે જણાવશું જેને જાણીને કોઈ વ્યક્તિ દંગ રહી જાય. કેમ કે આજે માત્ર લોકો પ્રેમ પોતાની ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે જ થાય છે. તો આજે આ લેખને અવશ્ય વાંચો અને જાણો અત્યારની પ્રેમ કહાનીઓના સત્યને. આજના યુવાનોના પ્રેમ કેવા હોય છે, આ લેખને સાંભળીને આગળ શેર કરજો. ઘણા છોકરા છોકરીઓની જિંદગી બચી જશે. એક 18 વર્ષની સુંદર અને વાલણવતી કુંવારી છોકરી હતી જેનું નામ અવની છે. તે એક દિવસ હોસ્પિટલમાં જાય છે અને ડૉક્ટરને જણાવે છે, ડૉક્ટર, હું ગર્ભવતી છું અને મારે એબોર્શન કરાવવું છે. છોકરીની હિંમત જોઈને ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી નાની અને સુંદર છોકરી આ રીતે સીધી મુદ્દાની વાત કઈ રીતે કરી શકે. તેના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો અને ચિંતાનો. પણ ત્યારબાદ ડૉક્ટરે નામ પૂછ્યું અને અવનીએ જણાવ્યું. ડૉક્ટરે થોડી વાર તેની આંખ સામું જોયું અને પૂછ્યું કે અવની, આ ગર્ભમાં ઉછળતા બાળકનો પિતા કોણ છે? ત્યારે અવનીએ જણાવ્યું, સાહેબ, કુંવારી છોકરીના ગર્ભનો કોઈ બાપ નથી હોતો. આ ગર્ભનો પિતા મારો ભ્રમ, મારી નાદાની, અઢી અક્ષરનો લપસણો શબ્દ પ્રેમ અને એક વ્યક્તિએ કરેલો વિશ્વાસઘાત છે. ડૉક્ટરે જણાવ્યું, બેટા અવની, ગર્ભપાત સરળ, સલામત અને ખાનગી છે. આ વિષયમાં આનાથી વધારે હું તને કંઈ ન પૂછી શકું, પરંતુ તું ખૂબ ભોળી અને નિર્દોષ દેખાય છે, એટલે મને તારી વાત જાણવામાં ઉત્સુકતા છે. જો તને કંઈ વાંધો ન હોય તો હું તારી વાત સાંભળી શકું. અવની પોતાની વાત જણાવે છે કે હું કોલેજના બીજા વર્ષમાં હતી. મારા મમ્મી પપ્પા બંને નોકરી કરે છે અને મારો નાનો ભાઈ સવારે સ્કૂલે અને દિવસે ટ્યુશનમાંથી નવરો ન રહે, એટલે કોલેજ સિવાયના બાકીના સમયે હું ઘરમાં એકલી જ રહેતી હતી. પડોશીઓ પણ મારા માટે અજાણ્યા હતા. અવનીના પડોશમાં એક દાદા દાદી રહેતા હતા. અવનીની ઓળખાણ તે દાદા દાદી સાથે થઈ. અવનીએ તેને પૂછ્યું કે તમે બંને એકલા જ રહો છો? તમારા દીકરા દીકરી ક્યાં છે? દાદાએ જણાવ્યું, દીકરીના લગ્ન કરી દીધા છે અને દીકરો અને તેની વહુ ઓસ્ટ્રેલિયામાં રહે છે. અમને અહીં જ ગોઠે છે. હા, ક્યારેક વૃદ્ધ અવસ્થાના તકલીફો પડે છે, પરંતુ તે બધું તો ચાલ્યા કરે. અવનીએ કહ્યું, દાદા, હું પણ બપોર પછી ઘરે એકલી જ હોઉં છું, માટે જો તમારે કાંઈ પણ જરૂરિયાત હોય તો મને બોલાવી હું તમારી મદદ કરીશ. આમ પણ હું ઘરે એકલી કંટાળી જાઉં છું. ત્યારબાદ અવની મનુ દાદાના ઘરે રોજ જતી અને ક્યારેક તો દાદા દાદીના નાના મોટા કામ પણ કરી આપતી, તેમજ ક્યારેક તેમણે રસોઈ પણ બનાવી આપતી. અવનીની જિંદગી આ રીતે પસાર થઈ રહી હતી. એવામાં અવનીની વાત તેના એક ક્લાસમેટ છોકરા અનંત સાથે થઈ. અનંત એક દિવસ અવની પાસે જઈને તેની નોટ બુક્સ માગી. અનંત વાણી અને વર્તનથી ખૂબ જ વિવેકી અને સંસ્કારી દેખાતો હતો. નોટબુક્સને આપેલેથી અવની અને અનંત વચ્ચે
પરિચય શરૂ થયો. પરંતુ અનંત ક્યારેય ફાલતુની ગપસપ કે વાતો કરતો નહીં અને તેના વ્યવહારમાં પણ ક્યારેય અવનીની નજીક આવવાની ચેષ્ટા ન કરતો. એક દિવસ બપોરે અનંત નોટબુક્સ આપવા અવનીના ઘરે આવી ચડ્યો. અનંતે જોયું કે તે તેના પાડોશમાં રહેતા દાદા અને દાદી સાથે અવની છે. ત્યારે અનંત ઘરમાં ગયો નહીં અને બહારથી જ નોટબુક્સ આપી દીધી. પરંતુ કોલેજમાં બીજા દિવસે અનંતે આવીને અવનીને પૂછ્યું, પેલા દાદા કોણ હતા જેની સાથે તું કાલે વાતો કરતી હતી? અવનીએ જણાવ્યું, અમારા પાડોશી છે. બંને એકલા જ રહે છે અને પાછા વૃદ્ધ છે, એટલે હું તેમની મદદ કરતી હોઉં. અનંતે અવનીને જણાવ્યું, અવની, તું સાવ ભોળી છે. તને પુરુષોની ખબર ન હોય. મને તો એ મનુ દાદાની આંખમાં વાસના દેખાય છે. આ સાંભળી અવનીએ અનંત પર ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, તારું દિમાગ તો ઠીક છે ને? એમ કહી તેને અટકાવ્યો. થોડા દિવસો પછી ફરી પાછો એક દિવસે અનંત નોટબુક્સ લેવા અવનીના ઘરે પહોંચ્યો. અનંતે જોયું કે મનુ દાદા છોડવાઓને પાણી પીવડાવી રહ્યા હતા. તે એક હાથથી છોડને પાણી પીવડાવતા હતા અને બીજો હાથ ટેકા માટે અવનીના ખંભા પર મૂકેલો હતો. અવની તેની મદદ કરતી હતી. આ જોઈ બીજે દિવસે કોલેજે અનંતે ફરી પાછી અવનીને ચેતવણી આપી કે તું મનુ દાદાથી સાવધાન રહેજે. આ વૃદ્ધો જ દીકરી દીકરી કરીને છોકરીનો સંપર્ક મેળવતા હોય છે. અવનીએ કહ્યું, અનંત, તું દાદાની ઉંમર તરફ તો જો. તને નથી લાગતું કે તું ખોટું વિચારી રહ્યો છે? પરંતુ ત્યારબાદ અવનીએ દાદા દાદી સાથે મળવાનું ઓછું કરી દીધું. ત્યારબાદ અનંત અવારનવાર અવનીના ઘરે જવા લાગ્યો અને બંને વધુ નજીક આવવા લાગ્યા. ત્યારબાદ તો અનંત રોજે બપોરે અવનીના ઘરે આવતો અને કલાકો સુધી બેસતો. બંનેની મિત્રતામાંથી અંતે બંને વચ્ચે એવા સંબંધો સ્થાપિત થયા કે જે આપણા સમાજમાં લગ્ન બાદ જ માન્ય ગણાય. 2 મહિના અવનીનું માસિક ચક્ર મિસ થતાં અવની મેડિકલમાં પ્રેગ્નન્સી કિટ લાવી અને એણે જોયું તો તેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, એટલે કે તે ગર્ભવતી હતી. અવનીએ બીજે દિવસે અનંતને જણાવ્યું કે અનંત, હું ગર્ભવતી છું. હવે અનંતના અસલી સંસ્કાર અવની સામે આવ્યા. અનંતે તે જણાવ્યું, તું ગર્ભવતી છે તો હું શું કરું? આપણી વચ્ચે તો વધારે એવો સંબંધ પણ ન હતા. મને તો પેલા મનુ દાદા પર શંકા જાય છે. આ સાંભળી અવની ગુસ્સામાં ચીડ પાડી ઉઠી અને બોલી, ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છે તો. ત્યારબાદ અવની ખૂબ જ હતાશ રહેવા લાગી. મનુ દાદાએ જોયું કે અવની કેમ આટલી ઉદાસ છે અને તેણે અવનીને જઈને પૂછ્યું, બેટા, કેમ તું આટલી ઉદાસ છે? તને કોઈ સમસ્યા હોય તો તું અમને જણાવી શકે છે. તું અમારી દીકરી જેવી જ છે. જો તું મને ન જણાવી શકતી હોય તો તારી વાત દિલ ખોલીને તારા દાદીને જણાવી દે. અમે તારી સમસ્યાનું નિરાકરણ જરૂર લાવશું. ત્યારબાદ અવની બધી વાત દાદાને જ જણાવે છે અને કહે છે કે હવે હું શું કરું? હું ક્યાં જાઉં? મને કાંઈ સમજાતું નથી. ત્યારે મનુ દાદાએ અવનીને હિંમત આપી અને કહ્યું કે હું એક ભલા ડૉક્ટરને ઓળખું છું. ભગવાન સ્વરૂપ ગણાય છે. તે તારું બધું સારું કરી દેશે અને તેમાં જે પણ ખર્ચો આવશે એ હું આપી દઈશ. ત્યાં બાદ દાદાએ ડૉક્ટરના ક્લિનિકનું સરનામું આપે છે, પરંતુ ડૉક્ટર જણાવે છે
કે બેટા, તારી ઉંમર નાની છે. જો તારી સાથે કોઈ સર્વજન હોય તો સારું રહે, કારણ કે તારા સર્વજન વગર એનેસ્થેટિક તને ઇન્જેક્શન નહીં આપે. ત્યારે અવનીએ મનુદાદાને ફોન કર્યો અને ડૉક્ટરની તેની સાથે વાત કરાવી. મનુદાદાએ બધી પરિસ્થિતિ જણાવી અને ડૉક્ટરને સમજાવ્યા અને કહ્યું કે દીકરીનું કામ પૂર્ણ થઈ જાય એટલે અમને તરત જ જાણ કરજો. અમે અન્ન પાણીની બાધા લીધી છે. મિત્રો, અવનીનું કામ કોઈ પણ બધા વિના ડૉક્ટરે કરી આપ્યું અને દાદા દાદીને ફોન કરીને જણાવી પણ દેવામાં આવ્યું. ત્યારબાદ દાદા અને દાદી દ્વારા અન્ન અને પાણી ગ્રહણ કરવામાં આવ્યું હતું. મિત્રો, આ માત્ર અવનીની જ કહાની નથી. આવી તો કેટલીય અવનીની લાગણીઓ પ્રેમમાં ડૂબાઈ હશે, જેમાંથી કોઈએ આત્મહત્યા કરી હશે તો કોઈ હતાશાના અંધકારમાં ડૂબી હશે. મિત્રો, આજના યુવાનોને અને ખાસ કરીને છોકરીઓને આટલું જ કહેવાનું કે તમે સર્વત્ર છો. તમને પ્રેમ કરવાનો અધિકાર પણ છે, પરંતુ આ જમાનામાં લોકોને માત્ર એક વસ્તુથી વધારે નિસ્તબંધ હોય છે અને એ છે શારીરિક સુખ. આ કડવું સત્ય છે, પણ હકીકત છે સમાજમાં ઘણા એવા છોકરાઓ છે જે માત્ર શારીરિક સંબંધો બાંધવા માટે જ સંસ્કાર અને અન્ય વસ્તુઓનો ઢોળ કરતા હોય છે. જ્યારે તેનો મતલબ પૂરો થાય છે ત્યારે તે ખૂબ જ સરળતાથી જિંદગીમાંથી નીકળી જાય છે. જો કે આવું બધા જ નથી કરતા, પરંતુ આવું કરનારની સંખ્યા અસંખ્ય છે. આજકાલ માટે છોકરીઓએ પ્રેમમાં ખાસ સાવચેતી રાખવી અને હંમેશા એક વાત યાદ રાખવી કે જે વ્યક્તિ તમને સાચો પ્રેમ કરતા હશે તે વ્યક્તિ ક્યારેય આ રીતે તમારી પાસેથી અભદ્ર માગણી નહીં કરે. તે હંમેશા બધા સંબંધો લગ્ન પછી જ આગળ વધવાનું રાખશે. છોકરો હોય કે છોકરી, પરંતુ તમારે પ્રેમમાં સભાનતા અને સમજદારી અને ધૈર્ય રાખવું જ જોઈએ અને એનાથી પણ વિશેષ સામેના પાત્રની લાગણીની કદર અને તેના ભવિષ્યનું પણ વિચારવું જોઈએ, કારણ કે એ જ સાચો પ્રેમ છે. માટે આ વાતમાં પ્રેમની ખાસ કસોટી કરી લેવી, કારણ કે સમય બદલાતા અમુક લોકોએ પ્રેમની પરિભાષા જ બદલી નાખી છે. તમારું આ બાબતે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.